અવતારોએ તો ક્રાંતિ કરી છે આ જગતની અંદર. 24 અવતારો આપણે ત્યાં થયા, પણ આ 24 અવતારોની અંદર 2 અવતારો જેને લોકો આજ સુધી નથી ભૂલ્યા. લોક માનસ પટ ઉપર એવી છબી છે, બસ રામ એટલે આદર્શ, રામ એટલે શાંતિ, કૃષ્ણ એટલી ક્રાંતિ. ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા છે, ક્યારેક રામ બનીને, ક્યારેક કૃષ્ણ બનીને, ક્યારેક પરશુરામ બનીને, ક્યારેક વામન બનીને, ક્યારેક વિરાટ બનીને, ક્યારેક વરાહ બનીને, ક્યારેક નરસિંહ બનીને, ક્યારેક હરિ બનીને. ભગવાનના 24 અવતારો થયા છે આ પૃથ્વી ઉપર. અને એટલે આ પૃથ્વીને માં કહી છે. અમેરિકામાં ભલે ગમે તેટલી સંપત્તિ હોય, પણ એને માં નથી કહી. લંડનને માં નથી કહી. આપણે ત્યાં અમુક દેશ તો સ્ત્રીવાચક શબ્દો છે. દુબઈ સ્ત્રીવાચક શબ્દ લાગે આપણને, તોય એને માં નથી કહી. માં તો ભારત માતા કી જય. માતૃભૂમિને વંદન કરી રહ્યા છે ભાઈ બહેનો. અને બધા અવતારો આપણે ત્યાં જેટલા થયા, 24 અવતારો ભારત ભૂમિમાં જ થયા છે. એટલા માટે એ ભારત માં છે. અવતારો થયા છે, એની સાથે સાથે સંતોના અવતરણ પણ આ પૃથ્વી ઉપર થયા છે. એટલે આ પૃથ્વીને વંદન કર્યા છે. એટલે આ પૃથ્વીને માં કહી છે, વસુંધરા ને માં કહી છે. ભારત તો ભારત છે. ભલે અમેરિકા ફરવા ચોક્કસ જવાય, પણ અહીંયા બધું ચોપટ કરીને પછી ત્યાં જાવ ને, તો ત્યાં પછી તમને એમ થાય ગાના કરતા તો ત્યાં બહુ સારું હતું આપણે જ્યાં હતા ત્યાં. ભારત તો ભારત છે.